નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। વાત કરીએ ભેસાણ શહેરમાંથી પસાર થતો જૂનાગઢ રોડ હાલ ખરાબ હાલતમાં છે। માર્ગ પર મોટા મોટા ખાડા પડી જતા રોજિંદા મુસાફરી કરતા લોકો સહિત વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી સિઝન પૂરી થતાં બાદ પણ માર્ગની મરામત કાર્ય શરૂ ન થતાં નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ દ્વારા દુકાનો તેમજ બિઝનેસ કરતા લોકો માટે આ રોડ જોખમી બની ગયો છે। સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયત સંબંધિત તેમજ માર્ગ અને મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। લોકોની માંગ છે કે તાત્કાલિક ખાડા પૂરવાનો અને રોડની મરામત કરવાનો કામ હાથ ધરવામાં આવે, જેથી અકસ્માતો અટકી શકે અને મુસાફરોને રાહત મળી શકે તેવી માંગ ગટુ હિરપરા, ઉમેશ ભેસાણિયા, વિજય હિરપરા, વિનુભાઈ રાંક તેમજ વિજય ગજેરા દ્વારા કરવામાં આવી હતી। ગોપાલ ભેસાણિયા, સહજ ન્યૂઝ, ભેસાણ। આ માર્ગ રિલાયન્સ ભેસાણની અંદર રિલાયન્સ પેટ્રોલ પંપની એક્ઝેટ સામે છે અને ભેસાણ અને જૂનાગઢને જોડતો મુખ્ય માર્ગ છે। તો આજે મારે સરકારશ્રીને નમ્ર વિનંતી કહેવાનું છે આ તકે કે આજ તમારી 30 વર્ષ થયા ભાજપની સરકાર હોય અને આજે તમે માત્ર ને માત્ર ખાલી તમે વિકાસની વાતો કરતા હોય, બરાબર છે। તો આજે આ રસ્તા ઉપર અસંખ્ય ખાડાઓ છે અને એને મરામત કરવામાં આવે છે। તો મારો તમને એક પ્રશ્ન છે કે ભારે ખેલે મરામત કરી અને એના બિલ ઉતારવામાં આવે છે, એ પણ એક મોટો પ્રશ્ન છે। તો આ તરફે સરકારને મારે વિનંતી કરવાની છે કે આ ભેસાણ અને જૂનાગઢનો મુખ્ય માર્ગ હોય અને શાળા નિશાળ ખુલવાની થોડા સમયની વાર હોય તો આ રોડને જલ્દી ને જલ્દી રિપેર કરે એવી અમારે એને સરકારશ્રીને નમ્ર વિનંતી છે। માતાજી જય વંદે માતરમ। આજે બે જૂનાગઢ જિલ્લો, મારું ગામ ભેસાણ તાલુકો જે જૂનાગઢ શહેર ભેસાણ શહેરના જે રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે। લગભગ 1.5 વર્ષ ત્યાં એટલા બધા રસ્તા ખરાબ થઈ ગયા છે। કોઈ તમને હાલવું હોય તો તકલીફ પડે એવું છે, ગાડીની તો વાત પછીની છે। જે ભેસાણ ચોકડીથી આગળ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે અમે ઊભા છીએ। આ જગ્યા એવી છે, અહીંથી દોડતો ભેસાણથી તમે જાઓ એટલે પરબ ધામ આવે, ત્યાંથી આગળ જાઓ એટલે સત્તાધાર ધામ આવે, ત્યાંથી આગળ જાઓ એટલે જૂનાગઢની અંદર અહીં લોકો જે સુરતથી કે મુંબઈથી કે જ્યાંથી આવે દિવાળી ઉપર લોકો ફરવા પણ આવે છે। એવા પણ મિત્રો ઘણા બધા મળ્યા। ઘણા સુધી આટલી બધી પરિસ્થિતિ રોડની ખરાબ છે। તો આ તકે હું સરકારશ્રીને કહેવા માગું છું, 30 વર્ષ ત્યાં પ્રોબ્લેમ હતા એ પણ ભારતીય જનતા પાર્ટી। તો આ તકે હું કહેવા માગું છું, આનું એક સર્વે કરો, નહીં રોડનું પણ સર્વે કરો, અત્યારે એની બધી પોઝિશન છે।